જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. આઈ હોપ આ બધા મજામાં હશો. હું પણ મજામાં. વંદે માતરમ, ભારત માતા કી જય. આજે મસૂરીનો વ્લોગ બનાવવાનો છે. અમે મસૂરી પહોંચી ગયા 2 વાગે અને પછી હોટલે આવી ગયા. જો હોટલની બાલ્કનીનો બાજનો વ્યૂ છે. તો અમે ઓલરેડી પહોંચી ગયા ફાઇનલ ધ ક્વીન ઓફ હિલ્સ મસૂરી. વાતાવરણમાં પલટો આવી ગયો છે. આપણે આવી ગયા હોટલ ઉપર. હોટલમાં ઉપરથી જો મસૂરીનો વ્યૂ કેટલું સરસ કુદરતી દ્રશ્ય. દૂર દૂર પહાડીઓમાં મકાનો. વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંનું વાતાવરણ તો એ ટાઈપ જ આવે, ભીનું છે. પર્વતોની રાણી મસૂરી છે. રોડ દેખાય. એકદમ બેહદ સુંદર કુદરતી વાતાવરણ એકદમ સ્વચ્છ, કોઈ પ્રદૂષણ નહીં. સામે નીચે દેખાય છે. ઓલા રસ્તા છે બધા. ઓલા નાના નાના જે પગથિયા પાડેલા ટોળા ઉપર જે દેખાય છે એ ખેતર છે અહીંના લોકોના. એમાં એ લોકો જીવન જરૂરી અનાજ ને શાકભાજી બધું ઉગાડતા હોય છે. એક બાજુ તડકો છે, એક બાજુ વરસાદ આવે છે. કેટલા મસ્ત લાગે. હોટલ પેરાડાઇઝ મેન્શન છે એ એકદમ ડુંગરની ટોચ ઉપર છે અને એમાં આપણે બીજો માળ છે એટલે એકદમ ઉપર. જય દ્વારકાધીશ. જો થઈ ગયા તૈયાર. મસૂરીના. હવે નીચે આટો મારવા જઈએ. હા, હોટલનો રસ્તો છે ટોળા ઉપર. यहाँ से देखो कितनी अच्छी आ रही है। ફોટો સેશન હાલે છે. આ ફોટો પડાવવાનો જ રોડ છે. અહીંયા કોઈ ટેક્સી, મોટા વાહન કોઈ વસ્તુ ન આવે. પ્રાઇવેટ
રાજુભાઈ કોવિડ એ જ ભાઈ મસૂરીમાં જોવા આવું મકાન હિમાચલ પ્રદેશમાં હોય પાણીમાં મકાન ઉત્તરાખંડમાં આવા મકાન હોય છે ને બહુ જૂના મકાન હોય ઉત્તરાખંડમાં આવા જૂના મકાનો. હે આ રોપવે છે ઉતારી એકલીનું કરીને તારા મોટા. આ જે શહીદો થઈ ગયેલા હોય એના સ્ટેચ્યુ છે બહુ મસ્ત મકાન છે પથ્થરનું સતાઈ પથ્થરની છે છે હોટલ આ રોપવે આવે છે બંદર એકદમ ટોચ ઉપર બેઠું છે એકદમ ઝૂમ કરીને લીધું છે આઈફોનના 9x ઝૂમ પર છે એનાથી મેક્સિમમ ઝૂમ ના કરી શકો થોડો પણ ફોન હલે છે તો આંખો હલી જાય કેમ કે ઝૂમ કરેલું છે આટલું ઝૂમ કર્યું છે જોવા ગઢવાલી જીવન છે ઉત્તરાખંડનું એનો પહેરવેશ આ રીતનું કામ કરે આ ગઢવાલી જીવન છે ના 6:15 થયા ને ફૂલ ઠંડી વળી ગઈ છે ફૂલ ઠંડી હજી સાંજના 6:30 થયા સામે દેખાય પહાડોની પાછળ સૂર્ય ભગવાન પગી ગયા છે આ શહેર વચ્ચે આ મસૂરીમાં રસ્તામાં આવવું પવનનો જોર છે હલો તો આજે આપણે ઋષિકેશથી 10 વાગે નીકળી ગયા હતા 10 વાગે નીકળીને ઋષિકેશ બસ સ્ટેન્ડ છે ત્યાં 10-15 મિનિટે દહેરાદૂનની બસ ઉપડે તો એ દહેરાદૂનની બસમાં બેસી ગયા અને 12 વાગે 11 વાગે બેઠા હતા 12 વાગે દહેરાદૂન અને દહેરાદૂનમાં મસૂરી માટે સ્પેશિયલ ડેપો છે ત્યાંનો ઉત્તરાખંડ જે નિગમ છે એનો એ મસૂરીની બસો ત્યાંથી 10-15 મિનિટે અડધી કલાકે એક તારી ઉપડ્યા કરે ત્યાંથી ટેક્સી મળે ટેક્સી મોંઘી હોય ને આનું ભાડું ખાલી 80 રૂપિયા તો અમે ત્યાંથી બસમાં બેસી ગયા અને બપોરે 2 વાગે મસૂરી પહોંચી ગયા રસ્તો તો બહુ આમ ગોળાઈવાળો ઊંચા ઢોળા ઊંચા ઢાળ ચડાવવાનો વળી ગોળાઈ આવે વળી ઢાળ ચડાવે અને ખૂબ ઊંચાઈ ઉપર છે તો અમે 2:30 વાગે પહોંચી ગયા પણ આવી ગઈ મજા રસ્તામાં બહુ જોવા જેવું જંગલમાં એક જ તારું જંગલ જ આવે તો એ રીતે અમે પહોંચ્યા જોવા આવી ગયા હોટલમાં બાય ટાઈડના ઠરીને સીધા રૂમમાં કા કેવી ઠંડી છે ગોપા બહાર તો ઘણી ઠંડી બહુ ઠંડી છે નીચે માણસો જો આટા મારે જ બધા આ ઓઢ્યું એનું શું કહેવાય દોહર દોહર ઓઢીને બેડમાં લાંબા થઈ ગયા છે બહુ ઠંડી છે શું કરવું
હીટર આપેલું છે, પછી હીટર ચાલુ કરી દઈશું. હજી હીટર શરૂ કરવું પડે એવું ઠંડી નથી. જો સા બની રહી છે આપણી. કઈ સા કહેવાય ગોપિયા? ચાનું બધા પેકિંગ આવે આ હોટલમાં. ચા છે બ્રિટનની છે. આને ટી બેગ કહેવાય. ટી બેગ બનાવવાનું ને મિલ્ક પાવડર છે. આ આસામ ટી છે. આસામ ટી બ્રિટન ફેવરિટ ટાઈફુ ક્લાસિક 1903 વાતની આ કંપની છે. ઓહો, સારી વસ્તુ આપે છે હોટલમાં. હોટલની સર્વિસ બહુ સારી છે. આ બધી મિલ્ક બેગ સોરી મિલ્ક પાવડર ઠંડા ઠંડા મિલ્ક પાવડર કોફી છે સરસ. ઘરના ઘરે રાંધતી હોય એમ રહી ગઈ કીધું. સાને સુસ્કી લઈ ગયા જો હોટલ ચાની ચુસ્કી લે છે. બનાવેલી. હા મસ્ત. ગોળ ઠરી ગયા હતા બાગથી આવ્યા. આ અમારું ટી સ્ટેશન છે. ટી કોફી સ્ટેશન. આ ચા બનાવી હતી ટાઈફુ ક્લાસિક. અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે. ચેક નથી કર્યું પણ વેધર ફોરકાસ્ટમાં મેં અત્યારે તો ઓછું છે ઊંચી. અત્યારે ઓછું હશે. નહીં 18 તો મેક્સિમમ દિવસનું મેક્સિમમ. આખી સિઝનમાં સુરત કે બુધેલ નથી પડે એટલી ઠંડી. હા 18 તો દિવસનું મેક્સિમમ હતું એટલે બપોરે એટલું હશે આપણે આવતા હતા ત્યારે. એમાં બપોરે થોડોક વરસાદ આવી ગયો. અત્યારે સ્વેટર વગર નીકળાય એમ નથી. સ્વેટર પહેરીએ તો જ નીકળી કાંઈ. હા પણ હું ને મમ્મી સ્વેટર પહેરીને નહોતા ગયા. પપ્પાએ પહેર્યું હતું. પપ્પાએ કાન ઢકાય એવું કંઈ નહોતું પહેર્યું તો પછી ત્યાંથી ટોપી ખરીદી. હા હા મસ્ત મજા આવી. મસ્ત કાંઈ જો ઘર કરતા યારી બની કે ઘર જેવી. કઈ બનાવવા વાળા તો એક જ છે બે જગ્યાએ મમ્મી. સેમ ટેસ્ટ વાળી બની એમ. આસામ ટી. એટલે આમાં વધારે મજા આવે. આ સમટીમાં મજા તો આવે ને. બહુ માણસો મસૂરીમાં ફરવા આવ્યું છે બહુ ફરવા આવ્યું. યંગ જનરેશન બધું બહુ યંગ ફરવા જનરેશન છે ને ઓલ્ડ જનરેશન છે. આખા આખા ફેમિલી આવે. આખા ફેમિલી દાદા દાદી પપ્પા મમ્મી નાના બચ્ચા છોકરા બહુ આવે. બધા આવ્યા. હા